એક ઘર છોડીને તમે બીજા ઘરે આવ્યો એવું જમવાનું છે। બહુ સરસ ગુજરાતી અને એકદમ સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો ટેસ્ટ હોય। નોકરિયાત છીએ અમે પણ અમે ડેઈલી આવીએ છીએ। ઘર જેવું જમવાનું કે સારું જમવાનું છે ત્યારે હું અહીંયા જ આવું। અહીં જમવાનું ઘર જેવું જ મળતું હોય છે। અહીં આવાય ને હવાય કમ ના હવાય। ભાઈ અમદાવાદની અંદર તમારે 125 રૂપિયામાં ગુજરાતી થાળી અનલિમિટેડ, એ પણ એસી માં બેસીને, કઈ જગ્યાએ હોય કહીજો? ભાભીનું રસોડું અત્યારે નવા લોકેશન ઉપર આવી ગયું છે, જે 6 રોડ કહેવાય, વિજય 6 રોડ, મેટ્રો સ્ટેશન, પિલર નંબર 179 ની સામે જ છે ભાભીનું રસોડું। જે 5-6 વર્ષ પહેલા આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે એને મેમનગર ફાયર સ્ટેશનની સામે હતા, હવે એડ્રેસ ચેન્જ થઈ ગયું। આ બેન છે જે ભાભીનું રસોડું તરીકે વખણાય છે, એમનું નામ છે વૈશાલીબેન। વૈશાલીબેન, આજે શું ખવડાવવાના છે? આપણે ત્યાં ગુજરાતી હોય છે, પંજાબી હોય છે ને દાળ બાટી હોય છે। ગુજરાતીમાં જે બટાકાનું શાક, સેવ ટામેટાનું શાક, ખીચડી કઢી ભાખરી છે। પંજાબીની અંદર પનીર બટર મસાલા, મિક્સ વેજ, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી હોય છે। છાલવાળું બટાકાનું શાક છે, રતલામી સેવ છે, વાળું સ્પેશિયલ શાક છે, આપણી સ્પેશિયલ ગુજરાતી કઢી છે અને ખીચડી છે। ભાખરી તો ગરમ જોઈએ એવી રીતે જ બને છે। એ કેટલા વર્ષથી કામ કરી રહ્યા છો? હું 22 વર્ષથી કામ કરું છું। આટલો તમને ઘર જેવો ફીલ કરાવે તમારા ક્યાંય છે ને કોઈ નેગેટિવ રિવ્યુ નહીં આવ્યા? કોઈને આખી થાળી ના ખાવી હોય તો કેવી રીતે છૂટક મળે કે ના મળે? ભાઈ છૂટક પણ મળે છે, અને કોઈને આખી થાળી ના ખાવી હોય તો એના માટે આપણે મિની ઓપ્શન લઈને આવ્યા છે। એકલું શાક અને રોટલી ખાવી હોય, કઠોળ ને રોટલી કે દાળ ભાત ખાવું હોય તો પણ મળી જશે। જો આ બટાકાનું શાક છે, આમાં 125 રૂપિયામાં તમને અનલિમિટેડ મળી જાય ગુજરાતી થાળી, અને 140 માં તમારે 150 રૂપિયામાં તમને 4 મોટી મોટી દાળ બાટી। અને જમવાની વાત કરું ને તો સાહેબ ધરે અનલિમિટેડ થાળી ખવડાવે છે। તમે રોજ ખાશો ને તોય મજા આવશે। પાર્સલ લઈ જજો, અને જેટલા લોકો સ્વિગી ઝોમેટોમાં આવી જશો ટૂંક સમયમાં, અને પોર્ટરથી પણ તમે ઘર બેઠા મંગાવી જશે।